પણ મીઠાઈ લાવી હોય ને તો પૈસા આપો. સોડા તો હું બાઈક માં લાવ્યો, તમે તો વયા જાહો, પછી દુકાન વાળા ઉઘરાણું મારી પાસે કરશે. હા લે પૈસા લેતો જા. અલા બધા પૈસા રાખજે પણ તું હા આવજે. એ કોણ છો તમે? યમ રાજાના દૂતો. કે અહીંયા હું કામ આવ્યા? ડોહા તારો જીવ લેવા. પણ મારા તો હજી 70 વર્ષ જ થયા. 100 વર્ષ ક્યાં પૂરા થયા? પણ ડોહા તે માણસોને હેરાન કેટલા કર્યા. હેરાન કરી કરીને માણસોની જિંદગી ત્યાં ટૂંકી કરી નાખી, એટલે તારા 30 વર્ષ કપાણા. એમ થોડું હાલે તમે 30 વર્ષ કાપી નાખો એમ. કોઈ તો 1-2 દી કાપે. આ તો તમે 30 વર્ષ કાપી નાખ્યા. 30 વર્ષ એટલે અડધી જિંદગી થાય. ડોહા ઈ તારે જે સમજવું એ સમજ. આ તારો જીવ લઈને જ જવાનું છે. કોણ મહેમાન છે ભોળા દાદા? મહેમાન નથી, યમ રાજાના દૂતો છે. હે? તો તે આપણી વાડીએ યમરાજાના દૂતો હું કામ આવ્યા? લા જીવ લેવા આવ્યા. કોનો જીવ લેવા? મારો જીવ. હાશ, કેમ? મને એમ કે મને લેવા આવ્યા. તને નથી લેવા આવ્યા, મારો જીવ લેવા આવ્યા. ભોળા દાદા તમે અહીંની કાંઈ બળતરા ન કરતા. તમે પાસ આવો ને ક્યાં સુધી હું 500 વીઘાની ધ્યાન રાખીશ. ઓય બાપા, તને 500 વીઘાની પડી. આ બે દૂતને જોયા ને તને મારો જીવ જ મુદાય છે. દૂત આ ડોહાને લઈ જવામાં કેટલી વાર છે? 1 કલાકની વાર છે જી. તો કલાક બેહવું પડશે ને આપણે. હા ભોળા દાદા હજી તો તમારી પાસે કલાક છે. કલાકમાં મારથી જેટલી સેવા થાય ને એટલી હું સેવા કરીશ. બોલો તમારી છેલ્લી ઈચ્છા બોલવા મણો. તો જાને ગામમાંથી સોડા લઈ આવીને આમ તો આ લોકોને જોઈને મને પરછાવો વળી ગયો. એટલે સોડા લઈ આવું. હા બાવજે પાછો કલાક નન્ના ન કરતો. હે દૂતો તમને મારું એડ્રેસ કોણે આપ્યું? ઈ બધી તો અમને ખબર જ હોય. જેનો વારો હોય ને ન્યાય ની પહોંચી જ જવી. 25 જણાનું લિસ્ટ લઈને નીકળેલા સેવી. 25 દી પૃથ્વી પર રોકાવાના છે. રોજ એક એક ને મોકલવાનો છે. પેલું નામ જો કોનું છે? ભોળા દાદા. તારો વારો છે પેલો. દૂતો તમે મને ને ક્યાં લઈ જાઓ? જો ડોહા સારું કામ કર્યું હોય એને સ્વર્ગ મળે, ખરાબ કામ કર્યું હોય એને નરક મળે. તે સારું કામ કર્યું? ના ના. તો ખરાબ કામ જ કર્યું? ના ના. તો તને ક્યાં જગ્યા મળે એ અમને નથી ખબર. કા દૂત? તો યા તે સારું કામ નથી કર્યું, ખરાબ કામ નથી કર્યું, તો તે આખી જિંદગી કર્યું હું. દૂતો અમે 4 જણા છીએ. એક બકુડો, એક મમરાભા, એક હું અને એક આ મારો માળા સોડા લઈને આવ્યો. ઈ અમે આખી જિંદગી ખાટલામાં જ બેઠા. લ્યો સોડા આવી ગઈ. ઉભો રે ગ્લાસ લઈ લો. દૂધને પાને એટલે ટાઢા પડે. લાવો લાવો ગ્લાસ. લે લે. આય બાય બાય. લ્યો દૂતો. તને ખબર છે આમાં જો સોપડામાં 25 જણાનું લિસ્ટ છે. આ 25 જણાને લેવા આવ્યા. બધાના નામ લખેલા છે. તો પણ સોપડીમાં જોઈ જુઓ ને, બકુલભાઈ કે મમરાભાઈ કે મારું નામ હોય તો તમારે હથવારો થાહે. આ ઉપર જોઈ લો. ભોળા દાદા હા આમાં તો આ તમારું એક જ નામ જાણીતું છે. બીજા બધા નામ તો બીજા દેશના છે. હું મારે કરી આ તો મારા જીવને લઈ જાય અને આ બીજા દેશના હું બોલશે એ મને કઈ સમજાય જ નહીં. તો પણ એક કામ કરો ને, હા આમાં કાંઈક ફેરફાર થાય હોય એવું હોય તો કરો ને. હિન્દી પેન છે તો હિન્દી પેન થી નામ આપણે સેચીને નામ બદલાઈ નાખ્યું તો પણ આપણે ક્યાં ભણવા જઈએ, આપણે ઇન્ડિપેન્ડ હોય પણ હિન્દી પેન લાગતો હોય તો એલા કેવી જરૂર પડે? હા દૂત હવે કેટલી વાર છે? અડધો કલાકની વાર છે હજી. ભોળા દાદા હજી તો તમારી પાસે અડધો કલાક છે. હજી કાંઈક થાય એવું હોય તો કરો. તો જાને ગામમાં જઈને હિન્દી પેન લેતા અને થોડીક મીઠાઈ લેતા. આ બે મીઠાઈ ખાવા રે ને તો મારું નામ છેલ્લે કરી નાખવી. હે દૂત આવું કેમ થાય છે? આ કયું જળ હતું? આવું જળ તો આપણે ઉપરે નથી. એ આ ગેસ જળ છે, આનાથી એવું થાય. ઈ તું મૂચને હબ ગામમાં ને તારો જીવ નીકળી જાહે. અમે તારો જીવ લઈને વયા જાહુ. લ્યો મીઠાઈ ને પેન. લા લા લ્યો દૂતો મીઠાઈ ખાઓ. આ શું છે? મીઠાઈ છે ખાઓ બે. દૂત શું છે આ? લે અલે આ મારું નામ પેલું છે ને છેલ્લે લખી નાખ. લખાઈ ગયો? હા લ્યો. લાય સોપડો મૂકી દો એટલે એને ખબર જ ન પડે. હે દૂત આ શું ખાવાનું છે? દૂધ આ ખાવામાં મીઠું મીઠું બહુ લાગે છે. ઠીક તો હવે સમજાણું. આવી સુખ સાહેબી ને હારું હારું ખાવાનું મળે છે એટલે જ બધાને ઉપર આવવાનું મન નથી થતું. ઈ હાસવા દૂધ તારું. દૂત હવે કેટલી વાર છે? બસ હવે થોડીક જ વાર છે. તો હવે આપણે તૈયારી કરવી જોઈએ. જો અલે હવે મારી થોડી હે આ જાવ જો ઈ ગયો છે ડોહા તારી હાટુ પાણીની ડોલ ભરવા. હવે તારી ઘડી આવી ગઈ છે. ઓ બાબા
હમણાં તારો માણા પાણીની ડોલ ભરીને આવશે, તારી ઉપર પાણીની ડોલ નાખશે, તારો જીવ નીકળી જાહે ને અમે જીવ લઈને વયા જાહુ. ઓ બાપા ઓ બાપા એટલે તું પાણીની ડોલ હુકામ ભરીને આવ્યો? એ આજ તમારે નાવાનો વારો છે, હાલો નાઈ લ્યો. એ ભલા મારે નાવાનો વારો હોય, મારે નથી નાવું. એમ થોડું હાલે નાઈ લ્યો ને પવિત્ર થઈ જાવ. તમારી પાસે ટાઈમ હાવ ઓછો છે, હાલો. ના રે ના, મારે નથી નાવું. નાવામાં હું વાંધો હોય તને હું ખબર? એ નાઈ નાખશો ને તો બે ને વાસે નહીં આવે, નકર 20 દી થી નાયા ના વાસ આવે એકલી. જોવો તો ખરા. ભલા 20 દિને બદલા 25 દી થઈ જાય, પણ આજે મારે નથી નાવું લા. પણ નાઈ નાખો હાલો. લા ના ના, મને રહેવા દે નવરાય માં. દૂત, આ માનવનું કલ્પાન જોઈને મને એની ઉપર દયા આવે છે. દૂત, મને એની ઉપર દયા આવે છે. આપણે એનું અન્ન ને જળ બંને ગ્રહણ કર્યું છે, એટલે મને દયા આવવા માંડી છે હવે. તો દૂત એક કામ કરીએ તો, આપણે એને એક તક આપીએ તો. હા, ઈ હાસુ હો દૂત. યમરાજાએ આપણને એક મોકો આપેલો જ છે. માનવ, જો અમે તારું અન્ન અને જળ ગ્રહણ કર્યું છે, તો અમે તને એક તક આપીએ છીએ. પહેલો વારો તારો હતો ને, હવે અમે છેલ્લેથી નામ ચાલુ કરીએ છીએ. બસ. ના ના, તું તો એવું કરો માં, પહેલેથી જ વારો લ્યો. અરે માનવ, હવે તારે 24 નામ સુધી તારે હાવ શાંતિ. છેલ્લેથી અમે નામ ચાલુ કરીએ. બસ. બાપા, મેં ના પાડી હતી તો છેલ્લું નામ લખ્યું. વચમાં રાખ્યું હોત તો બે બાજુથી નામ લેતો વચમાં વાંધો ન આવે. દૂત, આમાં તો છેલ્લું નામ ભોળા દાદા લખેલું છે. તો આમ કેમ છું? પેલું નામ એનું હતું ને. હવે જે થયું હોય એ. હાલો હવે એનું તૈયાર. આ માણસ ક્યાં ભાગ્યો? ભલે ને ઈ ભાગ્યો, પણ લેખમાં કોઈ મેખ નો મારી શકે. એનો માણસ છે ની ડોલ લઈને એની વાહે ને વાહે જ રહે. એટલે મને મૂકી દો, મૂકી દો. પણ હું છું તે ભાગ્યા એમ. એટલે ઈ મને પરાણે નવરાવે છે. બોલો લ્યો, નાવાથી ભાગ્યા. તો પણ નાઈ નાખો ને ભોળા દાદા, નાવાથી હું બીવો? કેટલા ગંધાવ છો? મમરા બા, તમને ખબર ન હોય નાવામાં હું વાંધો હોય. હવે નાહો ને તો આ બધું શરીર ચોખ્ખું થઈ જાહે. નાઈ નાખો ને, નાવામાં બીજો શું વાંધો? આમ તમે સુપડિયા જોઈ આવો, કોણ ઊભું ઈ? કોણ ઉભું? એ એમ રાજાના દૂતો આવ્યા. ઈ એમ કહેતા હતા તમારો માણા મારી ઉપર ડોલ ભરીને પાણી નાખશે એટલે તમે મરી જાહો. એવું કીધું? તો મમરા ભાઈ પકડો. ના ના, મૂકી દે, મૂકી દે. હું છું ભોળા દાદા. હું અહીંયા છું. તે અહીંયા સવો ને હજી જાગ્યા સવો. આજ તો સપનું હતું લે. હાલો હવે નાઈ નાખો, હું તમારી વાટે બેઠો. પાણી કાઢ્યું સોકડી. હાલો. ના મારે નથી નાવું હો. એમ થોડું હાલે, આજ નાવાનો વારો છે. ભલે વારો હોય તોય મારે નથી નાવું. પણ 20 દી પૂરા થઈ ગયા, નાઈ નાખો હાલો એમ કહો.